જય માતાજી, રામ રામ, સીતારામ. તો અમારે આવ્યું ઠેસર રામદેવ, એને કે રામદેવ ઠેસર. એટલે રાતે અમારા સણા કાઢ્યા. એમ સણા ફૂંકાઈ તો ગયા હતા, પણ ઘાર એવો લાગી જાય ને અમારી બાજુ અહીં દરિયો બાજુમાં હે એટલે. કેમ દરિયો બાજુમાં હે એટલે જો તો પણ એવા સોખા કાઢે. કેમ કાકી સોખા કેમ બરોબર? ત્યાં અમારા કાકીને કાકાને પોર્યા. એને હજી પૈસાવાળું થાવ. છોકરો જવાન થઈ ગયો તો એ બે કામ કરે, છોકરા નથી કરતો. કેટલા વર્ષ થયા કાંઈ? 60 70 ખબર નથી. જો આમ 70 વરે પૂગી ગયા તો સણા હારવા પોર્યા. આ છોકરો ને વહુ એવા કારીગર દીકરા હે કે ડોહાવ ને જ કામ કરાવે બે. એ કારીગરના દીકરા હે બે. જો એને કાંક બેઠા છે ને આ ડોહાવ પોર્યા. આને ભેરો ગાછડો બાંધી જાઓ બેયની. હું ના પાડું કાને કરાવો. એ ડોહાવની વાર ને કાંઈ જો સણા હારે હા જોઈ લે. એમ સોખા સોલિટના કોક હાવ ને લીલા ડાઠા હતા. આમ કોક ડાઠું એવું આવે, બાકી કાંઈ નહીં. આ જો 5 નંબરમાં હાલતું હતું એને કે 5 નંબર આવે ને, હા એમાં 5 નંબર કટર. એને કે 5 નંબર કટર આવે ને એમાં સમજો. એમ કોક લીલા દાણા હે પણ એક કટકી એક નથ. ફૂંકાવા દઈએ તો કટકી ન થાય, બાકી તો અમુક લીલા હોય ને પછી કે કાઢવા. આ સણા ખરેખર 10 11 જે જ કાયદેસર નીકળે. તમારે કાઢવા ને તો જો આ પણ અમે એમ જ કાઢ્યા હતા. અટાણે તો 11 12 વાગે જ નીકળ્યા. સાંજે 8 9 વાગે લગે અમે તો રાતે કાઢ્યા. આપણે કેટલા વાગે કાકી આવ્યા હતા પાછા? 11 વાગે. એમ જો અમારા કાકી કે 11 વાગે આવ્યા હતા. 11 વાગે લગે આવેલું. 6:30 વાગે ચાલુ કર્યું હતું. આ ઓલા 12 વીઘાના હતા ને એ તો 2.5 કલાકમાં નીકળી ગયા હતા. આકોરના મોટા ખેતરના. હું હતો ને ત્યાં 9 વાગ્યા હતા. હા તો એ વાર ના કે 6:30 થી 7 ને 8. હા 2.5 કલાક થયા હતા. એને 12 વીઘાને છાણા કાઢવામાં 2.5 કલાક લાગી. એ તો હાવ ઘાર જેવું થઈ ગયું. તો જો આવા થયા ભાઈ, કંઈ બહુ તો નથી થયા. નકર આથી 3 ગણા થાત પણ બગડી ગયા હતા. એને બગડી ગયા હતા. અહીંયા જો આ 25 દાંડવાની વહીણી પડી. હા કોરા માટી ભર્યો ક્રોપિયો ધૂળ. ના કોરા જો આ વહીણી અહીંયાથી સોરી વાવી. હજી તો સોરિયામાં પડી. એને કે સોરી વાવી આપણને અહીં જોઈ લે. એવાને કે આમાં સોરી વાવી. જીપીએસથી વાવવાનું કામ સોલિડ ને ક્યાંય પણ ઓડો નહોતો નાખવો પડતો. હજી તો માંડવી પડી. હાઈ જો આ માંડવી પડી ફોલાવવાની. બધા કે બગડી જાય. બગડી કાંઈ નથી બગડતી. અમે કાંઈ નથી કીધી. એના કે એવી ને એવી છે આમાં કાંઈ નથી. એમ દવાએ નથી નાખીને કાંઈ નહીં. આ પાકી જાય ને માંડવી એટલે ન બગડે. કાશી માંડવી હોય ને તો મૂંડો પડે ને ઓલું થાય. અમારે આમ કાંઈ નથી ભાઈ. જ્યાં અમારે અહીં છે ને એ કાકાનો આ દીકરો છે ને ઓલો જમાય છે. વાં ઊભી વહુ છે. તમે એ દીકરી છે કોને? ઓલી ઊભી દીકરી છે. હું કહેતો હતો ને જ્યાં ડોહાવને કામ કરે ઓલા બે કરે. આ વહુ ને અહીં જ્યાં દીકરો બે ઊભા. એને અહીં ઊભા બે ખોટીને એવા. જો કાકી આવી. કાકી આને હું કહું આ ખોટીને આ કામ નથી કરતા, ડોહાવને કરાવે. હા જમાઈ ગયો અહીં આવીને બેઠો. જમાઈને દીકરી એ નથી કરવા લાગતા, ડોહાવને કરાવે કામ. તો એવું આમ બહુ છે ને ડોહાવથી કામ ન કરે, છોકરાઓને જ કરાવે. અમારે જો અહીંયા હાવ જ ઊભા. સવારમાં નાખી કોણ કીધું? કાકી તમે નાખી ગયા? કોણ નાખી? પપ્પુએ નાખી. તો આજ સારું કહે રામ લખનને પપ્પુ નાખી ગયો. અમારે એને નાખી ગયો. ત્યાં જો અમારે નંદની નાવાનું કામ કરે. એને અમારે નંદની એવું છે. અમારે જો હાવ જ ઊભા છે. એને જોઈ લ્યો. અમારે દિલબાગ લોટે. એ કે દિલબાગ ધોડીને આવ્યો ને જોઈ લ્યો નાવાનું કામ કરે. જો ઉઠવાન હમવાનું મજા આવે. જો જો હવે નંદની નાતી હતી અટાણામાં. મજા આવી ગઈ ને નંદની.
જોઈ લે ના એને કે અમારે ના દિલબાગ હે એને કે દિલબાગની માં છે. પછી આપણે જાહેરાત કરતા આનંદ થાય એવી જાહેરાત થઈ છે. કાલ અમદાવાદમાં આવ્યા ને કે કઠલાલ ગામ છે ને ત્યાં કાંકરેજની કેટલ શો થાય. એને કે કાંકરેજ ગાયુંનો બુલ અને ગાયું આપણામાં વિડીયો પણ મોકલો અને આજે આપણે જયરામભાઈ હારે વાત પણ થાય. જયરામ દેસાઈ એને હારે વાત પણ થાય કે રામભાઈ બધાને આવવાને નાના મોટાઓને બધાય ગાયુંવાળાઓને કાંકરેજવાળાઓને જ. અને એમાં તમારે 2 ફોટા અને એક નાનો 30 સેકન્ડનો વિડીયો હોય કે મોકલવો પડશે. એમાં જે કમિટી પાસ કરે ને કે ભાઈ આ ગાયું કે આ ખૂટ એને લઈ આવવાના ને એ નંબર પણ અમે હમણાં જલ્દીમાં કે 1-2 દીમાં જાહેર કરશું. અને પૂરા ઇન્ડિયામાંથી કાંકરેજને આવવાનું અહીંયા અમદાવાદ કઠલાલ આપણે જયરામભાઈ દેસાઈ છે, લાલભાઈ છે કઠવાડા અને ઘણા બધા એમાં નામ પણ કહે. એટલે એ સારું કારણ કે કાંકરેજ છે ને ખરેખર તો વિશ્વની ઉષામુષી ગાય છે. એને વિશ્વની ગુજરાત કે ભારતની નહીં પણ વિશ્વમાં બ્રાઝિલમાં પણ એ 1932માં ગઈ હતી ના 1832માં હવે પહેલાં બ્રાઝિલમાં કાંકરેજ ગઈ હતી. પણ કાંકરેજવાળા બધાય અભણ માણા વગડામાં રહેવાવાળા અમારા જેવા અને ભણેલા ગણેલા ન હોય એટલે એની કોઈ એવો ઢંઢીરો ન પીટ્યો ને શો ન કર્યો. હવે ધીરે ધીરે કંઈક મેળે આવ્યા. નકર કાંકરેજવાળાઓનો વાંધો હું જે ગાય બીજા કોઈને મારવા દોડતી હોય ને એનો વિડીયો બનાવીને મૂકે મજા આવે ને જોવા હાટું. પણ જે આપણે મહાકાલ જેવા હોજા હોય ને હારા હોય એનો વિડીયો ન મૂકે. એટલે તકલીફ એની કિંમત ન્યા ન વધવા દીધી. નકર કાંકરેજને કાંઈ પણ વસ્તુ નાખો આપણી મારા 2 હતી અમારે તો બાપ દાદાની. અમારી ઘરે હે ને ગીર ને કાંકરેજ ને દેશી 3 નસલ અમારી બાજુ હતી. 20 વર્ષ ત્યાં કાંકરેજ અને દેશી ગાયું ઓછું થઈ ગયું. ગીર વધારે આવ્યું. ગીરમાં પૈસા આવે એટલે. પણ ગીર જાજુ દૂધ કરે ને એટલે તકલીફ. અમારે પોતાને જ્યાં રાણી છે 9 લીટરની આજુબાજુ દૂધ કરે પણ એને કેલ્શિયમ ઘટી જાય. છતાં એને કાયમ આપણે ગરવાળું પાણી ગર ને પાણી અને સાજીના ફૂલ નાખીએ તો 1-2 વાર ડૉક્ટર બોલાવવો પડ્યો હતો. કાંકરેજમાં અમારી ભૂરી ગાય હતી. એક ટાઈમનું 12 લીટર દૂધ આપતી હતી. અને એના સાક્ષી છે અમારે અમેરિકા જીગરભાઈ દેસાઈ એ હતા, લાલભાઈ હતા અને જયરામભાઈ હતા. અને 3 ટાઈમ અમારે સામે રઘુભાઈને ઓલે વગડામાં ભૂરી ગાય હતું ધોર કહેતા એ 12 લીટર દૂધ કરતી હતી. પણ અમારે ત્યાં આવી તેથી કેલ્શિયમ કોઈ જ નહોતું ઘટ્યું વાય નહોતું ઘટ્યું. અને લગભગ 18-20 વેતર તો વ્યાણેલી હતી. આપણે ત્યાં આવીને 2 વેતર તો વ્યાણીને એનો વાછડો છે ને ત્યાંથી આપણે મનસુખભાઈ સુવાગ્યા લઈ ગયા. જેની ગાય મલીર ગાય છે ને 2,51,000ની લીધી. અંજાર ને બાજુમાં કચ્છ જિલ્લો ને અંજાર તાલુકો છે ને ત્યાં ખાંભરા ગામ છે. ખાંભરા ગામ છે ને ત્યાં 250થી 300 ગાયું હોય. દીપકભાઈની કાંકરેજ ગાયું હોય 250થી 300 કદાચ હવે તો વધારે પણ છે. ત્યાં આપણા મહાકાલના વાસડાને લઈ ગયા. ભૂરીનો વાસડો અને મહાકાલનો. ભૂરી ઓફ થઈ ગઈ કારણ કે આપણા તુફાનને જબરજસ્ત બનાવતી ગઈ. અમે એને 4 ટાણા દોતા. કેટલા ટાણા? સવારે 6 વાગે, અત્યારે બપોરે 12 વાગે, સાંજે 6 વાગે અને રાતે 12 વાગે એ ભૂરી દોવા દેતી 4 ટાઈમ. અને નો કોઈ દી ડામણી જોઈએ, નો ખાણ જોઈએ, ન બાંધવી પડે, ન વાછડવું જોઈએ. એમને તુફાનની માં હતી એને ધાવવા ન દેતી. એટલે આપણો જે તુફાન છે ને જે પુષ્કરમાં જઈને ડંકો બોલાવ્યો હતો ને એ ભૂરી થકું 4 મહિના જ જીવી હતી પછી. પણ એને 4 ટાઈમ અમે
14 દિનો હતો અને તુફાનની માં નથી ધાવવા દેતી, એટલે 14 દિનો હતો ને એને દૂધ ચાલુ કર્યું. પહેલે દી સાંજે 100 ગ્રામ પીવ્યું, બીજે દી 4 ટાઈમ 100 ગ્રામ પીવ્યું, ત્રીજે દી 250 ગ્રામ ભૂરીને દોઈને સીધું પીવતા. અને તેથી અમારે અહીં રાજુ કરીને એક છોકરો હતો ગોવાર, એને કીધેલ જ હતું કે આ ટાઈમમાં ફેરફાર ન થવો જોઈએ. સવારે 6 વાગે દોઈ લેવાની ભૂરીને, બપોરે 12 વાગે, સાંજે 6 વાગે ને રાતે 12 વાગે. કારણ કે વસેરાને તો કલાકે દૂધ જોઈએ, પણ માં નથી ધાવવા દેતી, એટલે માં મારી કુટીને ધાવવા દેતી હતી આલિશાન. તો એને 4 ટાઈમ દૂધ પીવતા હતા. અને 20 દિનો થયો ને તો 8 લીટરે પુગાડી દીધો હતો. ભૂરીનું દૂધ 8 લીટર પીવતા હતા. અને પછી લંપીમાં આવી ગઈ, લંપી હતી અને પણ મીટી ગઈ હતી ને એ પછી પાછી લંપીમાં આવી ગઈ, એટલે દેવ થઈ ગઈ. ભૂરી જેવી ગાયું ન જડે. અને આપણી મારા છેલ્લે 11 લાખ રૂપિયાની માગી હતી ને રઘુભાઈને ઘરે ઊભી હતી. આપણે તો 1 લાખ રઘુભાઈ કીધા હતા અને 1,05,000 આપ્યા. પણ રઘુભાઈને ઘરે ઊભી હતી ને મનસુખભાઈ 2,51,000 રૂપિયા કીધા હતા કે રમભાઈ તું દે કે રઘુ દે. કે મને ફોન આવ્યો, મેં કીધું ભાઈ ભૂરી નથી દેવાની, હજી ભૂરીની વાસળી છે આપણી મારે અહીંયા. અને એનો વાસળો ત્યાં મહાકાલનો અને ભૂરીનો દીકરો હોય ને ત્યાં મોકલો આપણે મનસુખભાઈ સ્વાગીએ કીધું કે રમભાઈને 250 ગાય હોય અને આવી બેસ્ટ ગાયનો વાસળો હોય ને જોઈએ. એટલે મેં કીધું હાઈટ બહુ નથી કરી, રૂપમાં કંઈ ઘટે નહીં. કારણ કે વાસળાને મેં દૂધ પીવવાની કોશિશ કરી પણ દૂધ ન પીધું કોઈ દી. ખાણ ખાધું, ખાણી જાડું મોટું ખાતો એટલે હાઈટ ન કરી, પણ એ દૂધ કરશે. અને આપણે ભગવાનની દયા કે મહાકાલના 8 વાસળા હતા ને, 8 ખૂટમાં વયા ગયા. પણ આપણે બેસ્ટ ક્વોલિટીની ગાય હોય ને દૂધવાળી હોય ને 6 લીટરથી ઉપર 6, 7, 8, 9, 10 એનો જ ખૂટ બનાવીએ, બાકી ન બનાવીએ. અમારે અહીંયા છે દૂધ વગરની, એ બહુ દૂધ નથી કરતી, 4 લીટર કરે. તેના વાસળાય નથી. અને હવે 2 ગાયું રાખવી નથી, કારણ કે એવી ગાયું ન રખાય ને એના વાછડા આવે તો કોઈને દેવાય નહીં ખૂટ કરવા, તો જ આ સુધરશે. અને આવા મેળા અને આવા કેટલસો થાય ને તો જ ને ઇનામ પણ રાખવાના છે. અને કાંકરેજ ગાયું લઈને બધા આવજો. અને અમદાવાદ આપણે પણ જાશું, આપણે પાસ કરશે તો જવાય, નકર રોગું ન જવાય. તો બધાય તમે પણ આવજો. આખા ઇન્ડિયામાંથી આવવાનું હોય બધાને ત્યાં જાહેર આમંત્રણ હે. પછી ગીરવાળા, કાંકરેજવાળા બધાય પશુપાલનવાળા આવજો, તો તમને ખબર પડે. અને કાંકરેજ જેવી તાકાત નહીં. કાંકરેજના એક તો તમારે ખૂટમાં વયા જાય વાસડા, ખૂટમાં ન જાય તો બળદમાં વયા જાય. એટલે એક તો એ આપણે ટેન્શન ન રહીએ. અમારી કોરા ઘણા એવા છે ને કે ગીર ગાયું રાખે પણ કે આ વાસડા ક્યાં મૂકવા જાવ, તો આ તો બળદું વયા જાય. એટલે કાંકરેજ ખરેખર એક દિને સમય જવાનો આવશે, કારણ કે જવાનો આવશે. અને બધાય ત્યાં આવજો. અને એની તારીખ છે, એનો વિડીયો આપણે આમાં જયરામભાઈનો, લાલભાઈનો ને એ બધાના નામ કહે એનો આપણે વિડીયો આમાં એડ કરીશું, ફિટ કરશું ભેરો. એ જોજો, એ તારીખ પણ તમને કહેશે. અને એ તારીખે આવજો 4થા મહિનામાં. અને ખરેખર અમદાવાદમાં છે, એટલે જો આપણે સિટીમાં નહીં ફાવે પણ ન્યાય છે ને એ કંઈક આમ સેટેરું છે, કારણ કે એ બધા અમારા જેવા વગડાવાળા માલધારીઓ. એટલે એ સિટીથી ક્યાંક આમ હરખું રાખજે. કદાચ મચ્છરને તો એ સિટી હોય. એટલે રાજકોટમાં તો જગ્યા કઠોર બહુ હતી અને મચ્છર બહુ હતા. પછી જે રાજકોટમાં જજિંગ થયું ને એવું જજિંગ ન થાય તો સારું. જેનું સારું હોય ને સારું જ દેવાનું, ખરાબ હોય ને ખરાબ. કારણ કે આપણને ત્યાં એ દુઃખ થયું, ભલે એને ગમે એવો ખર્ચો કર્યો, ગમે એ કર્યું, પણ જે મોંઘા 100માં થયું હતું ને ઘોડાઓમાં, એવું રાજકોટમાં પણ થયું. એકય નંબર નહોતા, એને પહેલા નંબર આપ્યા. નંબરો દીધા જોગ જ નહોતા. અને ખરેખર એ ન દેવાય તો આપણે કોઈ દી આગળ નહીં આવીએ. માલધારીઓ કે ખેડૂત માલ પણ નહીં આવે. જે બેસ્ટ વસ્તુ હોય, દૂધવાળી હોય, ગાય ખૂટની માં હોય, એના બાપ હોય, એ બધા દૂધવાળા હોય, રૂપ હોય ને એને નંબર આપે ને તો જ ઇન્ડિયામાં ગાયું પારશે અને રીહે, બાકી કોઈ નહીં રાખે. અને કાંકરેજ છે તો ગરીબની કસ્તુરી, જે નાખો ગમે એ નાખો ખાઈ દે, ગમે એ ખાવાથી મતલબ, કાંઈ દૂધમાં ફેર ન પડે. ગમે એવો વરસાદ હોય તો કાંઈ ફેર ન પડે, ગમે એવી ટાઈડ હોય તો ફેર ન પડે, ગમે એવો તડકો હોય તો કાંઈ ફેર ન પડે, ટેસ્ટથી રહેતી હોય.
એટલે ને અમારા ભાઈ બધા આવજો અને આ વિડીયો પણ આગળ જોતા રહેજો. જયરામભાઈનો ને આપણે એમાં એડ કરીએ અને આગળ એના જે નંબર આવશે ને એ પણ આપણને મોકલશે એટલે આપણે આમાં દેશું. એમાં તમારે ગાયના કે ખૂંટના 2 ફોટા મોકલવાના અને એક 30 મિનિટનો વિડીયો એમાંથી પાસ કરે કમિટીને કહે કે ભાઈ તમે લઈ આવજો તો લઈ જવાના. તો એ વિડીયો પણ આગળ તમે જુઓ. આજે અમે એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક જાહેરાત કરીએ છીએ કે કાંકરેજ ગાયનો મેળો એક સરસ જગ્યાએ અમે આયોજન કરેલું છે. એનું સરનામું બી સોશિયલ માધ્યમથી અમે જાહેર કરીએ છીએ અને એની અંદર જે આયોજકો રહ્યા એમના નામ જાહેર કરીએ છીએ. જયરામભાઈ થલતે, લાલાભાઈ કઠવાડા, દશરથભાઈ પોર, દિનેશભાઈ અડીસરાના પરા, ગોવિંદભાઈ ડેગમ, ભરતભાઈ કુહા, વિનુભાઈ મોકાપરા, ટીનાભાઈ યાદરાળ, પ્રભાતભાઈ રણાસર, સંદીપભાઈ શેરપા, વિયાભાઈ સારોડી. અમે આ મેળાનું આયોજનની તારીખ આજે નક્કી કરેલી છે. ચોથા મહિનાની 20, 21 ને 22 3 દિવસનો મેળો રહે છે. હવે અમે મેળો કઈ જગ્યાએ નક્કી કર્યો છે એની જાહેરાત સાથે સાથે લાલાભાઈ કરશે. ગામ કઠવાડા, હરિભાના કુવો. આ સ્થળ નિમિત્ત માતાજી વિહતમાલા પ્રતાપે મા સિકોતરના પ્રતાપ માતાજી મેળો આપણો સારો પાર પાડે. બોલો વિહત સિકોતર. અને દરેક માલધારીએ ફરજિયાત હાજરી આપવાની છે. ગુજરાતના દરેક ગાયોના જે રાખે છે નાનાથી માંડી મોટા દરેકના આમંત્રણ અમારા તરફથી છે.